વાઘોડિયા ચોકડી પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। શહેરમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થતાં જ આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। આવી જ એક મોટી દુર્ઘટના વાઘોડિયા ચોકડી નજીક આવેલા વિરાટ એસ્ટેટમાં સામે આવી છે, જ્યાં એક સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટા દૂર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અને 112 પોલીસ વાન તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી સતત પાણીનો મારો ચલાવ્યો હતો। આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો। આગની તીવ્રતા એટલી વધારે હતી કે ગોડાઉનની નજીકથી પસાર થતો ગુજરાત એનર્જી બોર્ડનો વીજ વાયર પણ બળીને નીચે પટકાયો હતો। આ અંગેની માહિતી મળતા જીબીના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે મેઇન લાઇનનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દીધો હતો। આ ભયાનક આગની દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગેલી હતી અને આવીને અમે બુજાઈને બોલવી દીધેલી છે। એ વેસ્ટેજ હતો બધું, એટલે દૂર સુધી ગોટા કાળા દેખાતા હતા તમારા। લગભગ એક કલાકની જહેમત બાદ અમે આગ પર કાબુ લીધેલો છે। બે ગાડી અમે પાણી મારીને કામગીરી કરેલી છે। ગૌરીશંકર કાર, પાણીગેટ ફાયર સ્ટેશન, સરસૈની।